નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પાટણ જિલ્લામાં 3 તાલુકામાં માવઠું થયું હતું. રાધનપુર, સાંતલપુર અને સમી તાલુકામાં માવઠું થતા વેપારીઓનો ખરીદેલો માલ બહાર રહી જતા નુકસાન થયું હતું. હવામાન ખાતાની આગાહી મુજબ પાટણ જિલ્લામાં આજે વહેલી સવારથી ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. વરસાદને કારણે રાધનપુર એપીએમસીમાં ખુલ્લામાં પડેલ માલ પલળી ગયો હતો. ખુલ્લામાં રહી ગયેલ જણસ પલળી હતી. રાધનપુર એપીએમસી માર્કેટ યાર્ડમાં ઘઉં, એરંડા, ચણાની જણસની આવક વધુ હોવાથી માલ રાખવા માટે રાધનપુર એપીએમસી ચેરમેન ડોક્ટર કનુભાઈ દ્વારા એપીએમસીમાં શેડની મોટી વ્યવસ્થા કરવામાં આવેલી છે. છતાં માલની આવક બહુ હોવાના કારણે વેપારીઓએ ખરીદેલો માલ બહાર રહી જતા પલાળવાથી માલને નુકસાન થયું હતું. જણસ પલળતા આશરે લાખોનું નુકસાન થયું હતું. રાધનપુર જિલ્લો પાટણ ખેડૂતનો માલની ઘણી આવક હોવાથી અઠવાડિયેથી ખૂબ આવક હતી. અમે માર્કેટવાળાને શેડ બનાવ્યો, પણ અતિ માલની આવક હોવાથી બારે ઉતારેલો. જે ખેડૂતોનો માલ કોઈ પલળ્યો નહીં, પણ વેપારીએ જે લઈને બારે તોલ્યો એને હિસાબે વરસાદથી પલળ્યો છે. એરંડા, ચણા અને રાયડું ખૂબ મોટું નુકસાન વેપારીઓને છે. આશરે 1 કરોડ રૂપિયાનું નુકસાન ગણી શકાય. ગંજ બજારના વેપારી તરીકે રાજારામ ટ્રેડર્સ દ્વારા આજે રોજ વરસાદના કારણે કનુભાઈએ શેડ ચેરમેન કનુભાઈએ શેડ બનાવરાયો હતો, પણ શેડની અંદર માલની આવક વધારે થવાના કારણે એરંડા, ચણ્યા, ઘઉં, જીરા, રાયડા તમામ માલની પલળી જવાના કારણે કરોડો રૂપિયાનું વેપારીઓને નુકસાન છે અને ખેડૂતોને પણ નુકસાન છે. દીપક સથવારા, નેશન પ્લસ ન્યૂઝ, પાટણ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.